જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. શ્રી ગુસાઈજીનું બેઠક ચરિત્ર. બેઠક 5મી. શ્રી રાધાકુંડના બેઠકજી. શ્રી રાધાકુંડ ઉપર શ્યામતમાલ વૃક્ષની નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકની સાથે આપશ્રીના આ બેઠકજી આવેલા છે. એક દિવસ આપશ્રી આ સ્થળ ઉપર બિરાજ્યા હતા. ત્યારે ત્યાં રઘુનાથજી ગોળિયાએ આવી અને દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ, આપ શ્રી સ્વામિનીજી સ્વકીય તત્વ માનો છો? આપ શ્રીએ આના ઉત્તરમાં હા કહ્યું. રઘુનાથ દાસે કહ્યું, અમે તો પરકીયા માનીએ છીએ. ત્યારે આપ શ્રી આજ્ઞા કરી કે એક કાગળ લાવો. આપ શ્રી આ કાગળ પર હસ્તાક્ષર કર્યો અને આજ્ઞા કરી કે આ રાધાકુંડની નીચે શ્રી સ્વામિનીજી સ્વયં બિરાજે છે, તેથી કુંડમાં આ કાગળ નાખ્યો. આપણે તુરંત જ આનો જવાબ મળી જશે. રઘુનાથે તે પ્રમાણે માન્યા. આ કાગળ લઈ અને તેમને કુંડમાં નાખ્યો તો તરત જ ડૂબી ગયો. નિકુંજમાં શ્રી સ્વામિનીજી બિરાજતા હતા. ત્યાં લલિતાજીએ વિનંતી કરી કે આ કાગળ શ્રી ગુસાઈજીએ મોકલ્યો છે. ગોળિયાથી વાદ થયો છે. શ્રી સ્વામિનીજીએ એક શ્લોક લખ્યો અને પાછો તરત એ કાગળ તરતો મૂકી દીધો. આ કાગળ શ્રી રાધાકુંડ પાસે તરતો આવ્યો. ત્યારે આપ શ્રીએ એક વૈષ્ણવને આજ્ઞા કરી કે તે કાગળ લઈ આવો. તે કાગળ લઈને શ્રી ગુસાઈજી પ્રભુને આપો. કાગળ શ્રી સ્વામિનીજીની ઈચ્છાથી પલળ્યો જ ન હતો. આપ શ્રીએ કાગળમાં લખેલો શ્લોક વાંચ્યો. જયતી વૃષભાનુકુલકી મુદિરાધી કે જયતી કૃષ્ણ પરમનંદ ફૂલ ચંદ્રમાં. આ શ્લોક સાંભળતા જ બધા ગોળિયા નિરુત્તર થઈ ગયા. તેમણે ખાતરી થઈ કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી શ્રી ગુસાઈજીના વશમાં છે. શ્રી ગુસાઈજીએ આ રાધાકુંડ ઉપર શ્રી ભાગવત કથા કરેલી છે. આ બેઠકમાં બિરાજતા શ્રી ગુસાઈજી પ્રભુને સમસ્ત વૈષ્ણવના દંડવત. શ્રી વલ્લભાધીશ કી છે.